ફરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. એક ને એક દિવસ આ શરીર મારે ને તમારે છોડવાનું જ છે. જેમ કે આ જગ્યા ઉપર બેઠેલા છીએ, આ 7 દિવસ માટે આપણને જગ્યા મળેલી છે. 7 દિવસ પછી તો આ જગ્યાએ આપણે બધા ખાલી કરીને જતા રહીશું. 8મા દિવસે આવશું તો અહીંયા કંઈ નહીં હોય. મંડપ નીકળી ગયા હશે, વ્યાસપીઠ વહી ગઈ હશે, સ્ટેજ વહી ગયું હશે, સાઉન્ડવાળા એની ઘરે, મીડિયાવાળા એની ઘરે, બ્રાહ્મણો બધા એની ઘરે. તો એવી જ રીતે જેમ જગ્યા મૂકીને જવાનું મન ન થાય, એમ જ આ ખોરિયાની અંદરથી દેહને મૂકીને જવાનું મન નથી થતું હોતું. છતાં પણ મારે ને તમારે આજ નહીં તો કાલ આ દેહ છોડવાનો જ છે. અને જો દેહ જ છોડવાનો હોય તો કોઈ સાથે આટી રાખીને દેહ શા માટે છોડવો? જન્મ જન્માંતરની અંદર આ જીવનમાં જાણતા અજાણતા બે ભાનપણે, બે ધ્યાનપણે, મન, વચન અને કાયા કે શરીરની કોઈ પણ ઇન્દ્રિયોથી કોઈને પણ કહેવાઈ ગયું હોય, કોઈને પણ આપણાથી ક્ષણિક પણ દુઃખ થયું હોય, તો આજની કથા જ્યારે વિરામ થાય ત્યારબાદ આપ સર્વને નમ્ર વિનંતી કે આપણે કોઈનાથી દુઃખ થયું હોય કે આપણને કોઈ દ્વારા દુઃખ થયું હોય તો એ બધું દુઃખને ભૂલીને આપણે સામેથી ફોન કરી માફી માંગી લેવી. કારણ કે માફી માંગવાથી કોઈ દિવસ આપણે નીચા નથી થતા, ઉલટાનું સમાજની અંદર આપણને માન, સન્માન અને પ્રતિષ્ઠા મળે છે. એટલા માટે તો કહ્યું છે કે નમે ઈ સૌને. આટલા બધા બેઠા છો, કંઈક તો અવાજ આવવો જોઈએ. ચાલો બીજી વાર, નમે સૌને. હજી અવાજ નથી આવ્યો. નમે ઈ સૌને તો નમી જવાનું. અને નમવામાં કદાચ જો નીચે પડો તો મારી પાસે આવજો, હું નમવા વિશે બહુ 1.5-2 કલાક વિશેનું સમજાવીશ, પણ હાલમાં સમય નથી. કારણ કે પ્રસંગો બહુ લેવાના છે આજની કથામાં. તો પ્રસંગો બી એટલા બધા છે. અને આજના દિવસ તો ખાસ તો કે શેનો દિવસ છે? તો કે આનંદનો દિવસ છે. તો આનંદ જ કરવા આવ્યા છે તો આવા છે ને બધાના મોઢા ઉપર આનંદ હોવો જોઈએ. હંમેશા હસતું રહેવાનું, જીવનમાં દુઃખી નહીં થવાનું. સુખ અને દુઃખ એની કૃપા છે અને એનો નિયમ છે. સુખ હશે તો દુઃખ આવશે, ને દુઃખ આવશે તો જ સુખ મળશે. પણ આનંદનો કોઈ દિવસ કોઈ વિરુદ્ધાર્થી શબ્દ નથી. આનંદ કરવાનો. તેરા તુજકો અર્પણ ક્યાં લાગે રે મેરા. તારી માયા છે, તારું આપેલું છે, એ પાછું બધું તને અર્પણ કરી દઈએ. માત્ર શરીર મૂકી દેવાનું છે. જીવ તો એમની પાસે જ જવાનો છે. શા માટે આપણે ચિંતા કરીએ છીએ? વાલા, જગત ઉપર મારું કે તમારું કંઈ જ નથી. અને કોઈ વસ્તુ આપણે સાથે લઈને જવાના પણ નથી.
જે છે એ બધું અહીંયા જ છોડીને જવાના છે. તો જ્યારે અહીંયા જ બધું છોડીને જવું છે તો કોઈની સાથે ગાંઠ સંગાઠ શા માટે રાખીને જઈએ? પણ કલિકાલની અંદર શાસ્ત્રીજી કેવું છે, હું તો ન બોલું પણ હું અંતના સમયે મારા છોકરાને કહેતો હતો કે એ ઓલા મુનાભાઈ રહ્યા ને, જો તે એના ઘરનું પાણી પીધું છે ને તો તું મારો દીકરો નહીં કહેવા. ભાઈ તું તારા આત્માને શાંતિ આપ. હવે તું વયો જવાનો તારો સમય આવી ગયો છે, એને શું કામ ને કર્મ બંધાવશે? તારા પેટે જન્મ લીધો છે એટલે તારી ફરજ છે એને સારું શીખડાવવું, સારા સંસ્કાર આપવા. પણ એની ઉપર કોઈ એવો અત્યાચાર કરવાનો મને કે તમને અધિકાર નથી. એટલા માટે વાલા જીવનની અંદર તો મારું તારું છોડ અને હરી 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 કર. કારણ કે જો હરી 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 કરશો ને તો હર પાસે પહોંચશું. અને હર ક્યાં છે? તો કે સ્મશાનમાં. હરી મળે ને તો હર મળે. 5 વીઘા જમીન હોય, અત્યાર સુધીનો ઇતિહાસ એવો ગવા છે 5 વીઘા જમીનની અંદર કોઈ એને બાપા ગુજરી ગયા હોય, કે દાદા વયા ગયા, કે દાદી વયા ગયા હોય, તો 5 વીઘા જમીન એને પોતાના ખેતરમાં એને દફનાવ્યા, કે એને અગ્નિ સંસ્કાર આપ્યો છે. આવો કે ઇતિહાસ? 1 વીઘાનું ફરી હોય, ખાડો ખોદીને દફનાવજો કે અગ્નિ સંસ્કાર આપજો, છે આવો ઇતિહાસ? ક્યાં જાય? ગામના ગોંધરે જાય, સ્મશાનની અંદર. શા માટે? તો કે જીવ છે ને એનું છેલ્લું મિલન શિવ સાથે છે. એટલા માટે જ કહ્યું છે કે શિવ હૃદયશ્ચ વિષ્ણુ, વિષ્ણુ હૃદયશ્ચ શિવમ. કે જ્યાં સુધી આ જીવ છે એ શિવ પાસે નહીં જાય, ભગવાન નારાયણ પાસે નહીં જાય, ત્યાં સુધી મને કે તમને કોઈ દિવસ મુક્તિ મળશે નહીં. અહીંયા તમે સર્વ લોકો બેઠા છો, કેટલા નિયમિત શિવ મંદિરે જાવ? એકવાર ઊંચી આંગળી કરો છો. ખોટી ઊંચી આંગળી ન કરતા નકર ઓલો રાતે આવશે ફૂફાણા મારતો, કારણ કે સ્થાપિત છે. અને જો એને ફૂફાણો માર્યો ને એટલે સીધા પિતૃ દેખાય છે. ચૈત્ર મહિનો હાલે છે, કાલે અહીંયા જ આવીને કહીશું અદા આવું થયું હતું. એટલે ખોટી ઊંચી આંગળી ન કરતા, જી કરો ને સાચી કરજો. કારણ કે ધર્મની જગ્યા છે, ધર્મની ગાદી છે. અત્યાર સુધી મંડપ હતો, પણ છેલ્લા 4 દિવસ ત્યાં મંદિર બની ગયું છે. મંદિરની અંદર અધર્મ કે ખોટું ન હોય. આપણા બધાનો પહેલો અધિકાર તો એ છે કે આપણે દરરોજ સવારે ઉઠી નિત્ય શિવ મંદિરે જવું જોઈએ, શિવજીને એક લોટો અર્પણ કરવો જોઈએ. આપણે એ જ નથી કરતા. તો આપણે નથી કરતા એટલે તો કે આપણે બહુ મોટી તકલીફમાં પડી જઈએ છીએ. પાછા છેલ્લે રસ્તો એની પાસે જ લેવા જઈએ છીએ. કૈલાસ કે નિવાસી નમો બાર બાર, નમો બાર બાર. આયો શરણ નિહાલ કે નિવાસી નમો બાર બાર, નમો બાર બાર. આયો શરણ નિહાલ બોલે તાર તાર તું. આયો શરણ નિહાલ
આયો શરણ તિહાર પ્રભુ તાર તાર આયો શરણ તિહાર પ્રભુ તાર તાર કૈલાસ કે નિવાસ સુનો આયો શરણ તિહાર તાર તાર આયો શરણ તાર તાર હો. પ્રભુ ક્યારે તારે છે તો કે એકાદશીનું વ્રત કરીએ. એકાદશીનું વ્રત કરીએ એટલે પ્રભુ તારે. પણ એકાદશીના વ્રતની અંદર તો કે પારણું કરીએ. વ્રત કરવું તો કેવી રીતે કરવું? તો આપણે કલિકાલની અંદર ફરાર કરી 1 કિલો બટેકાની સૂકી ભાજી બનાવે, 10 રૂપિયા વાળી બેગ પડીકા લઈ આવે ઓલા બાલાજીના. કારણ કે હવે અત્યારે બેનો ટાઈમ હોય નહીં કે ઘરે બટેકા લઈ આવીને યાર્ડમાંથી પતરી પાડી જો કોને બનાવી, ક્યારે બની, કેવી રીતે બની, શું શું અંદર આવ્યું છે એ આપણે કોઈ જાણતા નથી. છતાંય ઈ ખાઈ બટેટાની વેફર, દૂધ, ત્યારબાદ તો કે હવે તો હમણાં હમણાં એક જગ્યાએ ગયો તો ફરાર હતું તો મને કહેતા ફરાર કરવા આવજો તો હું ગયો તે મને ખબર પડી એટલે આમાં સકરિયાનો શીરો થાય. નકર મને આટલા દી ખબર નહોતી. મેં ઘરે આવીને કીધું મેં કીધું સકરિયાનો શીરો થતો તો એક દી બનાવજે ખરી. તેથી મને ખબર પડી એટલે સકરિયાનો શીરો આ બધું ચાલુ કર્યું. પણ પેટ ભરીને એકાદશી નથી થતી. શાસ્ત્રમાં બતાવ્યું છે એકાદશી કરવી હોય તો આગલા દિવસે એટલે કે દસમના દિવસે એકટાણું કરવું. એકાદશીના દિવસે માત્ર એક ફળ એટલે તો એને ફલ આહાર કહે છે, ફલાહાર. માત્ર એક ફળ લેવું અને એનું વજન કરવું 100 ગ્રામની અંદર હોવું જોઈએ. બસ એક ફળ લેવું. ત્યારબાદ એટલે કે બારસના દિવસે બપોરે ભરણા ભાણે એક જ વખત થાળીની અંદર લેવું. કદાચ શાકમાં મીઠું ન હોય, દાળમાં ન હોય તો ઉપરથી કોઈ પણ વસ્તુ પધરાવી નહીં અને એક જ આસને બેસી અને એ પારણું કરવું. ત્યારે એકાદશીનું વ્રત પૂરું થાય છે. પણ આ તો પછી ગામ આખામાં પાછો ઢંઢેરો પીટાવે આજે મારે એકાદશી છે પણ તે ખાધું દીમાં 4 વાગે રોજ દાળ ભાત શાક રોટલી ખાશે એના કરતા વધારે ખાધું એ મારે બેન આ નો કરાય, રેવા દો. પછી કઈ કે ભગવાન મળતા નથી, ન મળે તો એકાદશી વિશેની વાત કરી છે. ત્યારથી આગળ જતા કહે છે કે એ સમયે દેવતાઓની માતા તો કહે છે કે અદિતિને ચિંતા થઈ. અદિતિને ચિંતા થઈ. કશ્યપ અને અદિતિએ ભેગા થઈ ભગવાનને પ્રાર્થના કરી